નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 10 વિષય ગુજરાતી. એમાં આજે આપણે 8મો પાઠ છત્રી જોઈશું. છત્રી પાઠના લેખક છે રતિલાલ બોરીસાગર. તેમનો જન્મ 31/8/1938 થયો હતો. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. પ્રથમ આપણે રતિલાલ બોરીસાગરનો ટૂંકમાં પરિચય મેળવીશું. રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો. તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા. મરક મરક, આનંદ લોંગ, એન્જિયોગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે તેમના હાસ્ય લેખોના નોંધપાત્ર સંગ્રહ છે. તેમણે સંભવામી યુગે હાસ્ય નવલ લખી છે. હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે. બાલ વંદના તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, મારવાડી સંમેલન, મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ પ્રાપ્ત થયા છે. છત્રી હાસ્ય નિબંધમાં લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગો નિરૂપાયા છે. છત્રીની ખરીદી વખતે થતા અનુભવ અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. અંતે છત્રી ખોવાઈ જતાં એના ઉપર લખેલા નામ સરનામાના કારણે છત્રી જેને મળે છે તેનો પત્ર આવે છે ને લેખક છત્રી લેવા રાજકોટ જાય છે, પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા છત્રી ભૂલીને આવે છે. આ માણસનું ભૂલકડાપણું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની વિગતે સમજૂતી મેળવીશું. મોસમનો પહેલો વરસાદ પડ્યો, એટલે કે ચોમાસામાં મોસમનો પહેલી વખત વરસાદ પડ્યો ત્યારે હું એટલે કે લેખક છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રીઓ બતાવી. એક શ્યામળ છત્રી મને ગમી. મેં એ છત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું. કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો. છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ? કાકાને બદલે સાહેબ કહ્યું. એ મને ગમ્યું. પરિસ્થિતિમાં જોકે એનાથી ખાસ કશો ફરક નહોતો પડ્યો, તોય જરા સારું લાગ્યું. તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? ગઈ સાલ જ નહીં, એની પહેલાંની સાલે પણ છત્રી લેવા આવેલો. ગઈ સાલની પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદેલી. અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી, એટલે કે બીજી દુકાનેથી ખરીદી, આ દુકાનેથી ખરીદી ન હતી એમ. પણ સાહેબ, અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય. અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. તે હશે, હું ના નથી પાડતો. તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી, ખોવાય જ નહીં એવી છત્રી તમે મને આપે. લેખક શું કહે છે કે ક્યારેય ખોવાય નહીં એવી છત્રી તમે મને બતાવો એમ. એવી છત્રી તો અમે નથી રાખતા. કદાચ કોઈ નહીં રાખતું હોય, એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે શોધી કાઢવો પડે. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર સાથે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. કદાચ રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડીને જાતને સુધારવાનો ઉપયોગ કવિવરે આ કાવ્ય દ્વારા આપ્યો છે. છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યોની વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય. કદાચ ટાગોર વિશે એ ખાસ કશું જાણતા પણ નહીં હોય, પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. તેમની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા પાત્રથી કશું મળતું નથી અને મળેલા જ્ઞાનનો આચરણમાં મૂકવાથી એટલું સહેલું નથી. છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાય કર્યા જ નહીં એવું જ ન કહેવાય. છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય કે મારો ત્યાગ કરતાં એને સહેજે વાર લાગતી નથી. દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાનો વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે. તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, એ દોરી સાથે છત્રી બાંધો. છત્રી ખુલી શકે એટલે મોટી દોરી રાખજો. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું જ ન થાય એ માટે ઉપરના ભાગે ઓછા મીઠી રાખજો. તમે છત્રી સચવવા તમારી સાથે ફરે એવો પગારદાર માણસ રાખજો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તમે આવો 2-3 કલાક પૂરતો
પગારદાર માણસ રાખી શકો. તમે ચાતુર્માસમાં ઘરે જ રહો, એક ટાણા કરો ને પ્રભુ ભજન કરો. છત્રી ખરીદવી નહીં પડે એટલે પછી ખોવાનો પ્રશ્ન જ ન રહે. છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો. કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે. છત્રી ન ખોવાય એ માટે ઉપરના જેવી ઘણી સલાહો મને મળી. કેટલીક સલાહો તો મળ્યા પછીની પાંચ જ મિનિટમાં હું ભૂલી ગયેલી કે લેખક ભૂલકણા સ્વભાવના હતા. કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું હતું, પણ છત્રી પણ નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું. એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું નામ, પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું લખાવ્યું. વરસાદના પાણીથી ભૂંજાઈ ન જાય એ માટે પાકા રંગથી લખાવ્યું. મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખાવવાનો હતો, પણ મેં સંયમ રાખ્યો. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગર નીવડ્યો. છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો. ક્ષમા યાચના કરી હતી ને એમની છત્રી મારી પાસે ન આવી હોય એવો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું. આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાય છે એવી ખબર મને આ પત્ર મળ્યો ત્યારે જ ખબર પડી. જે માણસ પોતાની છત્રી સાચવી ન શકતો હોય એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવ્યું. દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું. રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આવેલા સરનામાથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો. રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય. બીજો વધારાનો ખર્ચ ગણીને રિક્ષા ભાડા, ચા પાણી, નાસ્તો વગેરે તો 300-350 રૂપિયા થઈ જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાનો વ્યવહારુ ન કહેવાય, કદાચ મૂર્ખાઈ ભર્યું કહેવાય એવો સૌનો મત હતો. પણ હું મક્કમ રહ્યો. આમાં પૈસાનો પ્રશ્ન ન હતો. પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના અમે પ્રામાણિકતાથી કદર કરવાનો પ્રશ્ન હતો. પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે. બધા ભલે ગમે તે કહે, પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ હું જવું જોઈએ એવો મારો દ્રઢ મત હતો. રાજકોટ ગયો, છત્રી પાછી મેળવી પેલા સજ્જનનો આભાર માન્યો. વળી બસમાં અમદાવાદ પાછો આવ્યો. પણ અમદાવાદથી ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું. તરત પાછો બસની ઓફિસે ગયો, પણ કોઈએ છત્રી જમા કરાવી ન હતી. રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા થયા. પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માગી. દુકાનદારે સ્મિત કર્યું. મેં પણ સામો સ્મિત કર્યું. કે લેખક એક ભૂલકણા સ્વભાવના હતા. વારંવાર એમની છત્રી એમના જોડે ટકતી જ ન હતી, ખોવાઈ જતી હતી. એ વિગતે આપણે જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. આ પાઠ હોમ હાસ્યમાંથી લેવામાં આવે છે. પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે કે આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે, તો કે હોમ હાસ્યમાંથી લેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું.